નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ હોય એની અંદર કેટલી રજાઓ મળે છે, કેટલો પગાર હોય છે અને પ્રમોશન કેવું હોય છે. ઘણા મિત્રો કહી રહ્યા છે કે કોન્સ્ટેબલનો 30,000 પગાર હોય છે, અમુક કહે છે કે 35-40,000 પગાર હોય છે. તો અલાઉન્સ મળે છે, રજા પગાર મળે છે અને ટોટલ કેટલો પગાર થાય છે એની વાત કરીશું. ઘણા મિત્રો કોન્સ્ટેબલ તરીકે લોકરક્ષક તરીકે લાગે છે અને છેલ્લે પીએસઆઈ કે પીઆઈ થઈને રિટાયર થાય છે, એ પ્રમોશનની આપણે વાત કરીશું. અને સાથે સાથે તમને કોન્સ્ટેબલ તરીકે કેટલી રજાઓ મળે, તમારી સીએલ કેટલી હોય, ખાસ રજા કેટલી હોય, મરજિયાત રજા કેટલી હોય, એ તમામે તમામ આપણે રજાઓની વાત કરીશું. હું મિત્રો અહીંયા ટ્રેનિંગમાં છું કોન્સ્ટેબલ તરીકે. તો ઘણા મિત્રો મને મેસેજ કરી રહ્યા છે કે નંદીશભાઈ, તમારે કોન્સ્ટેબલમાં તમે લાગ્યા છો તો ટ્રેનિંગમાં કેટલી રજાઓ મળે, કેટલો પગાર મળે, એની આપણે આગળ વાત કરી. આજે આપણે બિન હથિયારી જે પોલીસ કોન્સ્ટેબલ હોય, જે તમારી નોકરી હોય, એની અંદર રજા, પગાર અને ખાસ પ્રમોશન કેવું આવે એમની આપણે વાત કરીશું. સાથે સાથે તમે હાલ અમુક મિત્રો જે 2026માં કોન્સ્ટેબલની પરીક્ષા ગઈ એમાં સારા માર્ક્સ થતા હશે તો એ લાગી જવાના છે. અમુક મિત્રો 2027માં જે ભરતી આવવાની છે એના માટે ટાર્ગેટ લઈને તૈયારી કરતા હશે. તો એ તમામ મિત્રોએ ખાસ આ વસ્તુ જાણવી જોઈએ કે તમે જે બનવા જઈ રહ્યા છો, કે તમે જેની અંદર તમારી આખી લાઈફ વિતાવવાના છો, એના વિશે તમને પૂરતું નોલેજ તો હોવું જ જોઈએ. બીજું કે મિત્રો, આ ચેનલ ઉપર તમને આવા જ રીતે કોન્સ્ટેબલને રિલેટેડ ખાસ વિડીયોઝ મળી જશે અને આગળ પણ પરીક્ષાલક્ષી માહિતી હું આપતો રહીશ. અને આપણે આગળ પણ હથિયારી, જેલ સિપાઈ આ બધા માટે શું કામગીરી હોય, શું પગાર હોય, એમની પણ વાતો કરીશું. તો ખાસ તમે ચેનલને સબસ્ક્રાઇબ હાલ કરી દેજો, ના કરી હોય તો. હવે મિત્રો, આપણે તમારો ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, કોન્સ્ટેબલમાં તમે લાગો છો ત્યારે તમારી રજાઓ કેટલી હોય છે. હવે મિત્રો, પહેલી વાત તો ટ્રેનિંગથી આપણે કરીએ. ટ્રેનિંગથી તો હાલ મિત્રો હું ટ્રેનિંગમાં છું. તો મિત્રો, ટ્રેનિંગમાં રજાનો કંઈ ફિક્સ હોતો નથી. તમને તમારી 8 મહિનાની ટ્રેનિંગ હોય તો તમને 8 રજાઓ, 8 સીએલ મળતી હોય. એ સિવાય તમારી સમૂહ રજા આવતી હોય. અને ખાસ તમારે જો કારણ હોય કે કોઈ પરીક્ષા બીજી હોય, કે ઘરે કોઈ લગ્ન પ્રસંગ કે ગમે મોટો પ્રસંગ હોય તો તમને રજા મળવા પાત્ર રહેતી હોય. એ સિવાય ટ્રેનિંગમાં તમને ખાસ રજા મળતી નથી. પરંતુ જ્યારે તમારી 8 મહિનાની ટ્રેનિંગ પૂરી થાય અને તમે લોકરક્ષક બની જાઓ છો, કે તમે જોબ ઉપર જાઓ છો, ત્યારે મિત્રો તમને કેટલી રજાઓ મળે? તો ત્યારે મિત્રો તમને 12 રજા મળે છે. 12 વર્ષ નહીં, 1 વર્ષ નહીં. હવે આ મિત્રો જે 12 રજા હોય છે એને મિત્રો સીએલ કહેવાય. સીએલ એટલે કે કેજ્યુઅલ લીવ. સીએલ એટલે કેજ્યુઅલ લીવ. આ તમને ટોટલ 12 મળવા પાત્ર હોય છે. પછી મિત્રો આપણે વાત કરીએ ખાસ રજાની. તો ખાસ રજા મિત્રો તમને 15 મળતી હોય છે. 15. હવે મિત્રો, એવું નથી કે તમે આ 12 સીએલ વાપરી રહ્યો એટલે પતી ગયું. તમે કઈ રીતે વાપરી શકો એની પણ આપણે વાત કરીએ. તો તમને 12 સીએલ મળતી હોય લોકરક્ષક તરીકે. તમે મિત્રો ટ્રેનિંગ પૂરી કરી, જેમ કે અમે ટ્રેનિંગ પૂરી કરશો એના પછી 5 વર્ષ સુધી અમે લોકરક્ષક કહેવાઈએ. 5 વર્ષ પૂરા થાય અને જ્યારે ફિક્સેશનનો સમય પૂરો થાય અને ફૂલ પગારમાં આવીએ ત્યારે તમે પોલીસ કોન્સ્ટેબલ કહેવાઈએ. તો જ્યાં સુધી લોકરક્ષક, ધારો કે લોકરક્ષક છીએ, લોકરક્ષકમાં તમે 5 વર્ષ જોબ કરો ત્યારે તમે ફૂલ પગારમાં આવો ત્યારે તમે પોલીસ કોન્સ્ટેબલ કહેવાઓ. પોલીસ કોન્સ્ટેબલ કહેવાઓ. તો જ્યારે તમે લોકરક્ષક રહો છો અથવા તો તમે પોલીસમાં લાગ્યા પછી જ્યાં સુધી 5 વર્ષ નોકરી કરો છો ત્યાં સુધી તમને 12 સીએલ મળે. સાથે સાથે ખાસ રજા તમને 15 મળતી હોય. 15. પણ જ્યારે તમે 5 વર્ષ પૂરા કરીને પોલીસ કોન્સ્ટેબલ બની જાઓ છો ત્યારે તમને આ ખાસ રજા જે 15 છે કે નહીં, એ તમને 30 મળવા લાગે. 30. અને એ 30 મળે છે ને અકરજા કહેવામાં આવે. અકરજા. આ મિત્રો તમે ખાસ યાદ રાખજો કે લોકરક્ષક તરીકે જ્યારે તમે 5 વર્ષ કોન્સ્ટેબલમાં નોકરી કરો ત્યારે તમને 15 મળતી હોય ખાસ રજા. અને ખાસ રજા મિત્રો 1-2 મૂકી ના શકાય, તમારે 5 કે એના કરતા વધારે મૂકવી પડે. જેમ કે તમારે કોઈ એક્ઝામ આવતી હોય, ઘરે કંઈક પ્રસંગ હોય, કે તમારે ઘરે જવું હોય તો તમે 5 કે એના કરતા વધારે રજા, ખાસ રજા મૂકી શકો. એ લોકરક્ષક તરીકે તમને 15 મળશે. પણ જો તમે કોન્સ્ટેબલ બની ગયા છો, પોલીસ કોન્સ્ટેબલ 5 વર્ષની સર્વિસ તમારી પૂરી થાય તો એ તમને 30 મળવા પાત્ર રહેશે. 30. હવે મિત્રો, ધારો કે આ સીએલ નો મિત્રો કેવું હોય કે ધારો કે તમને 1 મહિનાની 1 મળતી હોય તો એ રીતે તમને 12 મહિનાની 12 મળતી હોય. ધારો કે હું 2027માં પહેલા મહિનાથી ગણું તો 2027 પૂરું થાય ડિસેમ્બર, ત્યાં સુધી મને 12 સીએલ મળી. તો મારે એ 12મા મહિના સુધી 12 સીએલ પૂરી કરવી પડે. જો મેં 12 સીએલ ના વાપરી અને મારી રજાઓ પડી રહી, ધારો કે 12માંથી મેં 5 રજાઓ વાપરી અને બાકીની મારે પડી રહી, તો જ્યારે 2028 આવશે તો 2028નો પહેલો મહિનો આવશે એટલે મારી આગળની રજાઓ બધી રદ થઈ જશે કે જતી રહેશે એમ. તો તમે આ 12 રજાઓ છે એ તમારે 1 વર્ષની અંદર વાપરવી પડે. તમારે 1 વર્ષની અંદર તમને મળતી હોય. પણ જે ખાસ રજાઓ હોય 15, એમાંથી ધારો કે તમે 2026માં 5 રજા વાપરી છે તો 10 રજા એ છે તમને 2027માં મળી જશે. તમે સમજો ને મિત્રો
કે આ જે 15 રજાઓ છે, આ 15 રજાઓમાંથી 5 રજા તમે 2026માં વાપરી છે અને તમારી 10 રજાઓ પડી છે, તો 2027ની સાલમાં 2027ની 15 રજા પ્લસ 2026ની જે 10 રજાઓ પડી છે એ 10, ટોટલ તમારી પાસે રજાઓ થઈ જશે 25. જે 15 તમને ખાસ રજાઓ મળે છે એ તમે એક વર્ષ ના વાપરો તો આગળના વર્ષે તમારી ફોરવર્ડ થાય છે, પણ આ તમે 2 વર્ષની તમારી ભેગી થઈ જાય એના પછી પણ જો તમે ના વાપરો તો પછી આગળ ફોરવર્ડ થતી નથી. જેમ કે 2026ની મારે 10 રજાઓ પડી છે, 2027ની 15 છે, ટોટલ 25 રજાઓ થઈ. હવે 25 ના વાપરું 2028 આવી જાય તો 2026ની 10 રજાઓ કેન્સલ થઈ જાય અને આ 27ની 15 અને 28ની 15 ટોટલ 30 રજાઓ થાય મારી. તો તમે સમજી રહ્યા છો ને કે તમારી જે ખાસ રજાઓ હોય છે એ એક વર્ષ આગળ જાય છે. 15 ને 15 30 ભેગી થાય, તમે ના વાપરો તો આગળની 15 કેન્સલ થાય અને ફરી 15 ને 15 30 થાય, એવી રીતે થાય. પરંતુ જો તમે પોલીસ કોન્સ્ટેબલ બની ગયા, 5 વર્ષ તમારા પૂરા થઈ ગયા, તો પછી જે તમારી આ હક રજા 30 છે એ દર વર્ષે આગળ ફોરવર્ડ થતી જાય. ધારો કે 2026માં આ 30 રજાઓ મને મળી, મેં આમાંથી ના વાપરી, 2027 આવ્યો તો આ 27ની 30 રજાઓ મળી, તો મારી ટોટલ હક રજા થઈ ગઈ 60. આ 60 મેં ના વાપરી, 2028 આવી ગયો, એની 30 રજા મળી 90 રજા થઈ. આમ કરતા કરતા મિત્રો તમે આગળ સુધી ભેગી કરી અને તમારે જ્યારે વાપરવી હોય ત્યારે વાપરી શકો. પણ જો મિત્રો તમે રિટાયર્ડ થવાના હોય, જો રિટાયર્ડ થવાના સમયે મિત્રો તમે ખાસ રજાઓ છે, તમારી હક રજાઓ છે, આ 300 રજાઓ તમારી ભેગી થઈ જાય, આ 60 થઈ 90 થઈ, આમ તમારી આગળ ભેગી થતી થતી 300 તમારી જો ભેગી થાય તો તમને રિટાયર્ડ થવાના સમયે 300 નો પગાર મળી જાય. ધારો કે તમારી 500 ખાસ રજા ભેગી થઈ તો 500માંથી 200 તમારી જતી રહેશે, પણ 300 નો તમને પગાર મળી જશે. તો લાસ્ટમાં જો તમારે આટલી રજાઓ પડી ગઈ અને તમે રિટાયર્ડ થવાના હોય તો એ સમયે તમને 1 વર્ષનો તો સમજો કે પગાર પણ મળી જાય. તો આ તમે ખાસ ધ્યાન રાખજો. પછી મિત્રો મરજિયાત રજાની વાત કરીએ. મરજિયાત એ તમને મિત્રો 2 મળે છે, 2 રજાઓ. સરકારી જે કેલેન્ડર હોય એની અંદર મિત્રો દરેક મહિનાની અંદર 2 3 4 5 એવી મરજિયાત રજાઓ મૂકેલી હોય, તો ટોટલ વર્ષ દરમિયાન તમને 2 મરજિયાત રજાઓ મળવા મળે, મરજિયાત. અને બીજું મિત્રો મળતી હોય લાભ રજા. લાભ રજા એટલે મિત્રો એક રવિવાર છે, રવિવાર, અને બીજો અને ચોથો શનિવાર, અને કોઈ પણ જાહેર તહેવાર. ધારો કે મિત્રો તમે ક્લાર્ક તરીકે નોકરી કરો છો, તલાટી તરીકે નોકરી કરો છો, કે એવી કોઈ પણ તમારી નોકરી હોય તેમાં તમને ખબર હશે કે તમારે શનિ રવિની રજા આવતી હોય, જાહેર તહેવારોની રજા આવતી હોય. જ્યારે પોલીસની અંદર આવી રજાઓ હોતી નથી તો એમાં તમને રજાનો પગાર મળતો હોય. એ રજા પગાર કેટલો મળે છે એની આપણે આગળ વાત કરીએ. પણ આ રજાઓ તમને કઈ રીતે મળે? તો ધારો કે આ 12 CL છે, ધારો કે મારે બીજો ને ચોથો શનિવારની રજા હોય તો ચોથા નંબરનો શનિવાર છે તો શનિવારની રજા હશે, રવિવારની રજા હશે, અને સોમવારનો હું 1 CL મૂકી દઈશ, સોમવારની 1 CL મૂકી દઈશ, 1 CL. તો ટોટલ હું 3 દિવસ ઘરે રહીને આવીશ અને મારી CL ખાલી 1 જ વપરાણી. આ સોમવારે મારી 1 CL વપરાય છે અને હું શનિ રવિ 2 દિવસ લાભ રજા ભોગવીને આવ્યો છું. તો આ તમે સમજી શકો છો કે તમારે 2 દિવસ ઘરે જવું હોય અને શનિ રવિની રજા આવતી હોય કે કોઈ તહેવારોની રજા આવતી હોય, તમે રજા મૂકો તો એ તમારી લાભ રજા ગણાય. તો એમાં તમારે કઈ CL બીજી કટ થતી નથી. એનું તમે ખાસ મિત્રો ધ્યાન રાખજો. તો આ મિત્રો ખાસ રજાનું યાદ રાખજો કે 12 CL હોય, ખાસ રજા 15 હોય. પણ જો તમે પોલીસ કોન્સ્ટેબલ બની જાઓ 5 વર્ષ પછી તમારા 30 રજા થઈ જાય. પછી મરજિયાત રજાઓ 2 મળતી હોય અને લાભ રજા તમને બીજા અને ચોથા શનિવારે, રવિવારે દરેકે દરેક, અને જાહેર તહેવારોના દિવસે તમને લાભ રજા મળતી હોય. હવે મિત્રો આપણે વાત કરીએ બિન અધિકારી પોલીસ કોન્સ્ટેબલના પગાર વિશેની. તો મિત્રો જો કોન્સ્ટેબલના પગારની આપણે વાત કરીએ, હું પહેલા તો તમને ટ્રેનિંગની વાત કરી દઉં કે ટ્રેનિંગમાં મિત્રો અમારે 29,800 કે 29,900 પગાર આવે છે, એટલે સમથિંગ 30,000 આસપાસનો આપણે પગાર ગણી શકીએ. હવે એ કઈ રીતનો પગાર હોય? તો મિત્રો હાલ જે ક્લાસ 3ની ગુજરાતમાં આપણે નોકરી છે એની અંદર 25,900 એટલે કે 26,000 આપણે ગણીએ, 26,000 બેઝિક પગાર છે. 26,000 બેઝિક પગાર એટલે તમને કોઈ પણ તમે ગવર્મેન્ટ જોબમાં હોય, તમે ક્લાર્ક તરીકે હોય, તલાટી તરીકે હોય, તો તમારો 26,000 શિક્ષક તરીકે હોય તમારો પગાર આવતો હોય, એમ તમને કોન્સ્ટેબલનો પણ 26,000 પગાર જોવા મળે. પણ આ કોન્સ્ટેબલની અંદર મિત્રો 4,000 તમને અલાઉન્સ મળતું હોય, એલાઉન્સ. એટલે ટોટલ તમારો કોન્સ્ટેબલ તરીકે પગાર થાય છે 29,900. જેમ કે ટ્રેનિંગમાં રજા પગાર નથી મળતો, તમારે 29,900 પગાર આવે છે, 29,800 પગાર આવે છે. પછી મિત્રો આ ટ્રેનિંગમાં આટલો આવે છે. પણ જો મિત્રો તમારી ટ્રેનિંગ પૂરી થઈ ગઈ, તમે જોબમાં લાગી ગયા, ત્યારે તમને રજા પગાર મળશે. કઈ રીતે? તો મિત્રો ધારો કે દરેક મહિનાની અંદર 4 રવિવાર જોવા મળે તમને, 4 થી 5. પછી બીજો ને ચોથો શનિવાર રજા હોય, પછી ક્યારેક કોઈ તહેવારોની રજા હોય,
તો ટોટલ સમથિંગ તમને 5 આસપાસની રજા મળી જાય તહેવારોમાં. એ તહેવારોના દિવસે કે રવિવારના દિવસે દરેક જોબ વાળા ઘરે મજા કરતા હોય, પણ કોન્સ્ટેબલ કે પોલીસ વાળા હોય એ નોકરી કરતા હોય, તો એમને એક્સ્ટ્રા પગાર આપવામાં હોય, એને કહેવાય રજા પગાર. તો રજા પગાર સમથિંગ એક દિવસનો 900 આસપાસ કંઈક હોય, 1000 આસપાસ, 900 આસપાસ. તો એ ટોટલ તમને 4 થી 5 હજાર આસપાસનું તમારા મહિનાનું થઈ જાય. તો ટોટલ કોન્સ્ટેબલની સેલેરી 35,000 આસપાસ થઈ જાય. કોઈક મહિને રજા ઓછી હોય તો 34,000, બાકી 35-36,000 સુધીનો તમને પગાર જોવા મળે. તો સરેરાશ આપણે કોન્સ્ટેબલનો પગાર 35,000 મિત્રો ગણી શકીએ કે 29,900 તમારો પગાર હોય એલાઉન્સ સાથેનો, અને રજા પગાર તમને 5-6 હજાર મળતો હોય. ટોટલ તમારો પગાર કોન્સ્ટેબલ તરીકે 35,000ની આસપાસ થતો હોય. હવે મિત્રો આપણે આગળ પ્રમોશનની વાત કરીએ. એના પહેલા મિત્રો તમને કહી દઉં કે જે મિત્રો કોન્સ્ટેબલમાં સારા માર્ક્સ થયા હોય અથવા તો કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય, એ મિત્રોને ખાસ આ વિડીયો શેર કરજો, એટલે એમને ખબર પડે કે એમને જે જોબ કરવાની છે એની અંદર રજા પગાર અને પ્રમોશન કેવું હોય. અને ખાસ તમને જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરજો, અને હાઈપનું જે ઓપ્શન છે એ 3 વાર તમે ક્લિક કરજો. તમારે પરીક્ષા રિલેટેડ કે આ કોન્સ્ટેબલ વિશે કે કોઈ પણ પરીક્ષા લક્ષી માહિતી જોઈતી હોય તો મિત્રો તમે કોમેન્ટ કરજો, હું તમને આન્સર આપવાનો ટ્રાય કરીશ. અને જે મિત્રોને કોન્સ્ટેબલમાં ઓછા માર્ક્સ થાય છે અને સીસીમાં કે કંડક્ટરમાં ફોર્મ ભર્યું હોય તો તમે એની તૈયારી ચાલુ રાખજો. અને ખાસ મિત્રો વાત કરી દઉં કંડક્ટર માટે, તો અહીંયા મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ લો, તમને આવા 5 ટેસ્ટ કંડક્ટર માટે 100 માર્ક્સના મળી જશે. જેમાં 2024માં, 2022માં, 21માં, 17માં જે કંડક્ટરની પરીક્ષા લેવાય એમાં કયા ટોપિકમાંથી કેવા પ્રશ્નો પૂછાયા છે એ બધાનું મેં ખાસ એનાલિસિસ કરી અને એના રિલેટેડ પ્રશ્નો, એ ટોપિકમાંથી વધારે પ્રશ્નો કાઢવાની કોશિશ કરી છે. અને 5 ટેસ્ટ બનાવ્યા છે, 5 ટેસ્ટ બનાવ્યા છે કંડક્ટર માટે, અને જેની ફીસ ઓનલી ફોર આપણે 49 રાખી છે. હાલ મિત્રો 80 આસપાસ, 80 કરતાં વધારે વિદ્યાર્થી મિત્રો જોડાઈ ગયા છે, અને ફીસ ઓનલી ફોર 49 છે. શરૂઆતના 100 વિદ્યાર્થી માટે આપણે એવી રાખીએ. તો તમારે આમાં એડ થવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં મેસેજ કરી દેજો, લિંક છે ટેલિગ્રામની. તમે ડિસ્ક્રિપ્શન ક્લિક કરશો એટલે ત્યાં તમને ટેલિગ્રામની લિંક મળી જશે, ત્યાં તમે મેસેજ કરજો એટલે તમને મળી જાય. તો મિત્રો હવે આપણે પ્રમોશનની વાત કરીએ તો તમે ટ્રેનિંગમાંથી જાઓ છો ત્યારે તમે લોકરક્ષક કહો છો. 5 વર્ષ મિત્રો તમે લોકરક્ષક તરીકે રહો એટલે પછી તમારું પ્રમોશન થાય અને તમે પોલીસ કોન્સ્ટેબલ કહેવાઓ. 5 વર્ષે તમારું પ્રમોશન થઈ જાય. પછી મિત્રો વાત કરીએ કે પોલીસ કોન્સ્ટેબલ દરેક લોકરક્ષકમાંથી પોલીસ કોન્સ્ટેબલ 5 વર્ષે દરેક બની જતા હોય, પણ પછી મિત્રો તમારું પ્રમોશન આવે હેડ કોન્સ્ટેબલનું. હવે અમુક જિલ્લાઓમાં હેડ કોન્સ્ટેબલની હાલ કોઈ પરીક્ષા લેવાતી નથી. તો હેડ કોન્સ્ટેબલની જગ્યાઓ વધારે ખાલી હોય તો કોન્સ્ટેબલમાં જે લાગેલા હોય એમને તરત પ્રમોશન આપી દે 5-7 વર્ષે, 5 થી 7 વર્ષે. પણ અમુક જિલ્લા એવા હોય કે જેની અંદર હેડ કોન્સ્ટેબલ ઘણા હોય અને જગ્યા ઓછી હોય તો એમને પ્રમોશન 8-10 વર્ષે આવતું હોય. પણ સરેરાશ તમારા 7 વર્ષ આસપાસ, 7 થી 9 વર્ષ સુધી મોસ્ટલી બધા કોન્સ્ટેબલનું હેડ કોન્સ્ટેબલમાં પ્રમોશન આવી જતું હોય. અને હેડ કોન્સ્ટેબલમાંથી મિત્રો તમે 5 થી 7 વર્ષ નોકરી કરો એટલે તમારું એએસઆઈમાં પ્રમોશન આવતું હોય. એએસઆઈ તરીકે તમે નોકરી કરો એટલે 5-7 વર્ષે તમારું પીએસઆઈમાં પ્રમોશન આવતું હોય, પછી પીઆઈમાં. અને જો તમે નાની ઉંમરે લાગ્યા હોય, તમે સમથિંગ 20 વર્ષ આસપાસની નાની ઉંમરે 20 વર્ષે તમે લોકરક્ષક મિત્રો બન્યા હોય, તો તમે જ્યાં સુધી 40 વર્ષની તમારી નોકરી થઈ જાય, તમે 60 વર્ષે રિટાયર્ડ થવાના હોય, તમે 20 વર્ષે લાગ્યા હોય, તો ટોટલ મિત્રો તમારી 40 વર્ષની નોકરી આવે. એ 40 વર્ષની નોકરીમાં લગભગ તમે પીઆઈ સુધી કે ડીવાયએસપી સુધી પહોંચી જવાના ચાન્સ છે. જો તમે સારા જિલ્લાઓમાં હોય, જેમ કે કચ્છ જિલ્લો છે, એવા અમુક જિલ્લા છે કે જેમાં પ્રમોશન તરત આવતા હોય, તો એવા જિલ્લાઓમાં તમે હોય તો તમારે 20 વર્ષ કે 21 વર્ષની નાની ઉંમરે લાગ્યા હોય તો તમે જ્યારે રિટાયર્ડ થવાના હોય ત્યારે તમે પીઆઈ કે ડીવાયએસપી સુધી પહોંચી શકો. અને અમુક એવા બી કિસ્સા હશે, રેર કિસ્સો, કે જો એસપી સાહેબ સુધી પણ અમુક કોન્સ્ટેબલમાં લાગેલા પહોંચી ગયા છે. તો અને જો તમે સમથિંગ 25 વર્ષ આસપાસ લાગો છો, 25 વર્ષ આસપાસ, તો પણ તમે રિટાયર્ડ થતા સુધી તમે એએસઆઈ, પીએસઆઈ કે પીઆઈ સુધી તો પહોંચી શકશો. મોસ્ટલી તમે પીએસઆઈ સુધી તો પહોંચી જવાના છો રિટાયર્ડ થવાના સમય. તો આવી બધી વાતો છે મિત્રો આ પ્રમોશનની. તમને મિત્રો કહું કે પીએસઆઈ અને એમના ઉપરના અધિકારીઓને રજા પગાર ના મળે, પણ તમને એએસઆઈ સુધી રજા પગાર મળે. અને જે મારા એએસઆઈ સાહેબ છે ને, એમને 20 કે 21 હજાર તો ખાલી રજા પગાર આવે છે. જે રવિવારની 4 રજાઓ, 4-5 રજાઓ જાહેર તહેવારોની, એટલે મહિનાની અંદર જે આપણે અહીંયા ગણ્યું ને રજા પગાર 5,000 કોન્સ્ટેબલને મળે, એ એએસઆઈ સાહેબને 20 થી 21 હજાર તો ખાલી રજા પગાર આવે છે. એટલે તમે સમજી શકો છો કે જેમ તમારો વધુ અપ થાય એમ તમારા પગાર ધોરણમાં પણ ફરક પડતો હોય છે. અને ખાસ મિત્રો અમુક મિત્રો એવા હોય છે કે જે 20 વર્ષની ઉંમરે કોન્સ્ટેબલ તરીકે કે લોકરક્ષક તરીકે લાગ્યા હોય, પછી મિત્રો તમારું પ્રમોશન નથી આવતું.
અમુક જિલ્લા એવા હોય છે કે જેમાં હેડ કોન્સ્ટેબલ કે એએસઆઈ પીએસઆઈ જગ્યાઓ પેક હોય તો તમારું પ્રમોશન ના આવે તો તમારો પગાર વધી જાય. જેમ કે તમે પોલીસ કોન્સ્ટેબલ છો, હવે અમુક જગ્યાએ 7 થી 9 વર્ષે તમને હેડ કોન્સ્ટેબલ બનાવી દે, તમારું પ્રમોશન થઈ જાય. પણ જો હેડ કોન્સ્ટેબલની જગ્યા ખાલી ના હોય તો તમે રહેશો પોલીસ કોન્સ્ટેબલ, પણ તમને પગાર હેડ કોન્સ્ટેબલનો મળવાનો ચાલુ થઈ જશે. જેમ કે તમે એએસઆઈ છો, એએસઆઈ માંથી તમે 5 થી 7 વર્ષ નોકરી કરી તો જગ્યા હોય તો તમને પીએસઆઈ માં પ્રમોશન મળી જાય. પણ જો જગ્યા ના હોય તો તમને પીએસઆઈ નો પગાર મળી જાય, પગાર ધોરણ તમે એમને તમારો ચાલુ થઈ જાય. એવું બધું છે મિત્રો. પછી ઘણા એવા છે કે જે 20-21 વર્ષ કે 25 વર્ષે લોકરક્ષક લાગતા હોય અને એ ખાતાકીય પરીક્ષા પાસ કરે તો એ પીએસઆઈ સુધી ડાયરેક્ટ પહોંચી શકતા હોય. કઈ રીતે? તો મિત્રો ખાતાકીય પરીક્ષા લેવાતી હોય પોલીસ વિભાગમાં, જેમાં ધારો કે તમે લોકરક્ષક તરીકે લાગ્યા છો પોલીસ કોન્સ્ટેબલ તરીકે, એમાં તમારે 15 વર્ષ નોકરી કરવાની. તમારો જો હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન આવી જાય તો પ્રમોશન થયા પછી તો તમે 3 વર્ષે લાગી જાઓ, ખાતાકીય પરીક્ષા આપી શકો. પણ જો તમારો પ્રમોશન હેડ કોન્સ્ટેબલ તરીકે થતો નથી અને તમે ઓનલી ફોર પોલીસ કોન્સ્ટેબલ જ છો તો 15 વર્ષ તમે પોલીસ કોન્સ્ટેબલ છો, તમે 7 થી 8 વર્ષ નોકરી કરી પોલીસ કોન્સ્ટેબલ તરીકે અને પછી તમારો પ્રમોશન ના થયો પણ તમારો પગાર છે હેડ કોન્સ્ટેબલમાં ચાલુ થઈ ગયો, તો એવી ટોટલ તમારી 15 વર્ષની સર્વિસ થાય એટલે તમે ખાતાકીય પરીક્ષા આપી શકો એએસઆઈની પીએસઆઈની એ બધી, અને તમે ડાયરેક્ટ પીએસઆઈ બની શકો. પણ જો તમારો 5 થી 7 વર્ષે હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન આવી જાય અને તમે 3 વર્ષ હેડ કોન્સ્ટેબલ તરીકે સર્વિસ કરો એના પછી પણ તમે ડાયરેક્ટ પીએસઆઈ તરીકે પરીક્ષા આપી શકો. આના પછીના મિત્રો આગળના વિડીયોમાં આપણે જે અત્યારે પોલીસ કોન્સ્ટેબલ હોય પછી ખાસ મિત્રો એસઆરપીએફ વિશે તમને માહિતી આપવી છે કે એસઆરપીએફમાં કોન્સ્ટેબલમાં જે આ 35,000 પગાર આવે છે એમાં એસઆરપીએફમાં 50-60 પગાર આવતો હોય અને હકીકતમાં ટોપમાં જે મેરિટમાં હોય એ બધા બી નથી લેતા હોય, જે 35,000 પગાર હોય અને જે બોર્ડર ઉપર લાગ્યા હોય, જે ઓછા માર્ક્સ વાળા હોય એ એસઆરપીએફ લેતા હોય એમને 50,000 પગાર હોય. તો એ બધી વાતો આપણે આગળના વિડીયોમાં કરીશું. એના માટે ખાસ તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને સૌ સારી તૈયારી કરો અને આપણે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં લગી જય હિન્દ, થેન્ક યુ.